સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં પોલીસ બંદોબસ્ત સાથે ગેસનું વિતરણ કરવામાં આવ્યું। અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ગેસની પૂરતી વ્યવસ્થા હોવાથી દરેકને ગેસ મળી રહેશે। તો સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ગેસની બોટલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। રાધન ગેસના બાટલાનું વિતરણ ચાલુ છે, શાંતિપૂર્વક ચાલુ થાય છે, બધાને બાટલા મળી જાય છે, કોઈને કોઈ તકલીફ છે નહીં। ઈરાન-ઇઝરાયલ યુદ્ધની પરિસ્થિતિને લઈને જેની અસર છે તે ઘરેલું ગેસ પર પડી રહી છે, જે એલપીજી બાટલાઓની અછત હોય તે વર્તાઈ રહી છે અને જેને અત્યારે જે પોલીસ બંદોબસ્ત હેઠળ આ જે ઘરેલું ગેસના બાટલાઓ છે તે આપવામાં આવે છે। દ્રશ્યો બતાવીશ કે આ પાલનપુર તાલુકાના જે ગામડાઓમાં છે ને ગામડાઓમાં ગેસની બોટલોની જે ગાડી જતી હોય છે તેના પર પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે અને તેનો આશય એ છે કે કોઈ પણ પ્રકારની બાટલા વિતરણમાં અફરાતફરી ન સર્જાય અને નિયત રીતે જે પ્રકારે ગ્રાહકોને બાટલા મળે, એટલે કે જે પ્રકારે અહીંયા આ પોલીસ બંદોબસ્ત છે એ કરવામાં આવે છે અને આ પોલીસ બંદોબસ્તની જે વચ્ચે છે એ અત્યારે તો આ જે નિર્ધારિત રીતે ગેસની બોટલોનું વિતરણ થઈ રહ્યું છે। છેલ્લા 2 દિવસથી જે પ્રકારે આ ગેસની બોટલોમાં ગુજરાતમાં ક્યાંક ને ક્યાંકથી અફરાતફરી અને અંધાધૂંધીના સમાચાર આવતા હતા અને જેને લઈને આ નિર્ણય લેવાયો છે કે દરેક ગાડી જે જતી હોય તેની પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે અને પોલીસ બંદોબસ્તની વચ્ચે આ ગેસની બોટલો આપવામાં આવે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અફરાતફરી ન સર્જાય। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।